શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 149, 149, 50, 51 ને 52 આ ચાર ભજન એક સરખા છે. સરખા એટલે ગાવાની દ્રષ્ટિએ, પણ એમાં છે ને જ્ઞાન, કર્મ અને ઉપાસનાની વાત બાપજીએ કરી દીધી છે. પહેલા ભજનમાં કર્મની વાત, બીજા ભજનમાં ઉપાસનાની વાત અને ચોથા ભજનમાં જ્ઞાનની વાત. કર્મકાંડ, ઉપાસનાકાંડ ને જ્ઞાનકાંડ આવી ત્રણ વાતો એક સાથે લીધી છે આપણે ચાર ભજનમાં. 149માં એવું કહે છે કે કરવું તો નિષ્કામ કર્મ કરવું, નહીં તો નહીં કરવું. નહીં કર્યા વગર રહેવાય જ નહીં, કર્મ કર્યા વગર આપણે રહી જ નથી શકતા. પણ જો સકામ કર્મો કરશો તો સારું કે ખોટું તમને બાંધશે, સંસારમાં બાંધી રાખશે. છૂટવું હોય સંસારમાંથી તો નિષ્કામ કર્મ કરો. નિષ્કામ એટલે કરતાપણાનો ભાવ રાખ્યા વગર કરેલું કર્મ અને કર્મના ફળમાં આસક્તિ વગર કરેલું કર્મ, એ આ બે નિયમ પાડીને કરેલું કર્મ એ નિષ્કામ કર્મ કહેવાય. હું કરું છું એ ભાવ જ નહીં, કરતા હરતા શ્રી હરિ, હું તો નિમિત્તના ભાવે કરેલું કર્મ એ નિષ્કામ કર્મ છે. અને કરેલા કર્મનું ફળ ભગવાનને સોંપી દેવાનું, જે આવે તે સ્વીકારી લેવાનું. અને આખો દિવસ ભગવાનનું ભગવાનના ચરણનું સ્મરણ કરવું. દમ બદમ એટલે શ્વાસે શ્વાસે કરતાપણાને વિસારી અને અસંગ રહેવું. આશાને ત્યાગી એ સંન્યાસી કહેવાય. ભલે ને સંસારમાં રહે, જેણે આશાનો ત્યાગ કર્યો, આશાઓનો, આશા એટલે આમ થાય તો સારું, આવું થવું જોઈએ, એ આશાનો જેણે ત્યાગ કર્યો એ સંન્યાસી છે. એ જ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. અને કરવું નહીં કરવું એવો આગ્રહ પણ નહીં રાખવો. જે આવે તે સહજ રીતે કરવું. આ હું નહીં જ કરું ને આ હું કરીશ જ, આવી ઠસક નહીં રાખવી. જે સહજ રીતે કરવાનું આવે કર્મ કરી લેવાનું, બસ. અને લાભ અને હાનિ ચિત્તનો ભ્રમ છે. જગતમાં કશો લાભ નથી, જગતમાં કશી હાનિ નથી. આ ચિત્તમાં જાગેલો એક ભ્રમ છે. દેહને આત્મા સમજીએ છે ભૂલી જવાનું અને પરમાત્માનું ધ્યાન કરવું, રામ રાખે તેમ રહેવું. આ બધા કર્મનો સિદ્ધાંત છે. આ આખું કર્મકાંડ જે છે ને 50 અધ્યાયનું, તો અહીંયા ખાલી આ 7 અંતરામાં બાપજીએ કહી દીધું છે. કરી અકર્તા સમત્વય હોય, અકર્તાનો ભાવ રાખો, હું કરતો નથી, ભગવાન કરે છે. અને સમત્વમ યોગ ઉચ્ચતે એટલે બધા પ્રત્યે સદભાવ, એને સમત્વનો ભાવ કહેવાય. એ ઉચ્ચ યોગ છે. અને પામે નિજાનંદ શર્મ, અને એ રીતે એને શર્મ એટલે એનું કલ્યાણ તો થાય, આવો ભાવ રાખે તો. ફળ અને અફળમાં સમાન રીતે ઉદાસ રહેવાનો. ફળ મળે તોય ઉદાસ, ને ના મળે, સારું ફળ ના મળે તોય ઉદાસ. રંગે નિર્મમ, અને પછી એટલે પછી બધે જ કોઈ મમતા રાખ્યા સિવાય આ બધું સહજ રીતે સંસારમાં રહેવાનું છે. મમતા રાખી, આશા રાખી, કર્મના ફળમાં આશા રાખી, કરતાપણાનો ભાવ રાખ્યો તો મરી ગયા. બંધાશો એવા ને કે ફરી છૂટવા ગાભા નીકળી જશે. કેટલી ટૂંકામાં કેટલી જ્ઞાનની આ ગહન વાત કહી દીધી છે મને. કરતાપણાનો ભાવ રાખવો નહીં, કર્મમાં ફળમાં આસક્તિ રાખવી નહીં, અને કરવું કે નહીં કરવું એવો ખોટો આગ્રહ કરવો નહીં. સહજ રીતે આ કરવાનું તો કરી નાખવાનું, નથી કરવું તો નથી કરવાનું, બસ. આ કર્મનો મર્મ ભજનમાં બતાવ્યો છે. કરવું તો નિષ્કામ કર્મ હો સાધો, કરવું તો નિષ્કામ કર્મ. દિન્ના દિન્ના કરવું તો નિષ્કામ કર્મ, કરવું તો નિષ્કામ કર્મ હો સાધો, કરવું તો નિષ્કામ કર્મ. સોંપી ફળ પ્રભુને કરવું જે આવે, સ્મરવું હરિપદ દમ બદમ સાધો, કરવું
વર્ણાને વિસારી મૂળે રહેવું અસંગ ધરખમ હો સાધો કરવું તો નિષ્કામ કર્મ આસાને ત્યાગી થાવું સંન્યાસી સચ્ચિદાનંદ બ્રહ્મ હો સાધો કરવું તો નિષ્કામ કરવું ન કરવું આગ્રહ ખોટો લાભ હાનિ ચિત બ્રહ્મ હો સાધો કરવું તો નિષ્કામ ભૂલી દેહાત્મા ધ્યાવો પરમાત્મા ભૂલી દેહાત્મા ધ્યાવો પરમાત્મા રહેવું રાખે રામ જમ હો સાધો કરવું તો નિષ્કામ કર્યા કરતા સમત્વ યોગે પામે નિજાનંદ શર્મ હો સાધો કરવું તો નિષ્કામ કર્મ ફળાફળે સમાન ઉદાસી રંગ રંગે નિરમમ હો સાધો કરવું તો નિષ્કામ કર્મ હો સાધો કરવું તો નિષ્કામ કર્મ શ્રી ગુરુદેવ દત્ત